લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગસરામાં બગસરા નાગરિક સહકારી બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી હતી. બગસરામાં આ બેંકની સ્થાપના 49 વર્ષ પહેલા કરવામાં આવેલ છે. આ બેંકની સ્થાપના અર્જુનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ બેંકની આજે 2024-25ની વાર્ષિક સાધારણ સભા પટેલવાડી ગોકુલપરામાં યોજાઈ હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. હું રમેશભાઈ સુવાગિયા, નાગરિક બેંકના શેર સભાસદ છું. નાગરિક બેંકને આજે 49 વર્ષ પૂરા થાય છે. 49 વર્ષની અંદર નાગરિક બેંકના દરેક ચેરમેન હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય કે કર્મચારી હોય, કાયમની માટે બગસરા માટે કાયમ સેવાકીય પ્રવૃત્તિ કરી અને કાયમ સભાસદોને કાયમ લાભને એનો હેતુ જળવાઈ રહે આ રીતે કાર્યરત છે. અને 49 વર્ષ પૂરા કરી અને 50મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તો નાગરિક બેંકના ડિરેક્ટર, ચેરમેન અને કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચેરમેન છગન ઈરાણી, ચેરમેન શ્રી નાગરિક સહકારી બેંક બગસરા. આજ રોજ બગસરા નાગરિક સહકારી બેંકની 49મી વાર્ષિક સાધારણ સભા મળાઈ. એમાં ખૂબ બહોળી સંખ્યામાં સભાસદોએ લાભ લીધો. આ બેંક 49 વર્ષથી પારદર્શક વહીવટ કરતા તરીકે ખૂબ પ્રખ્યાત છે. આજની તારીખ સુધીમાં, અત્યાર સુધીમાં ક્યારે પણ રિઝર્વ બેંક તરફથી આ સંસ્થાને ઠપકો મળેલ હોય એવું ક્યારેય થયું નથી. 0% NPAથી ચાલતી આ બેંક છે. અ વર્ગ, ઓડિટ વર્ગ અ મળે છે અને 49 વર્ષથી સતત પ્રગતિ કરે છે. ક્યારેય પણ આ સંસ્થા ઉપર અમારા વાલા સભાસદોએ અવિશ્વાસ કર્યો નથી અને સભાસદોના હિત માટે આ સંસ્થા કાયમી તત્પર છે. વધુમાં વધુ સભાસદોનું હિત જળવાઈ રહે એ માટે આ સંસ્થા કામ કરે છે અને 49 વર્ષથી ઉત્તરોત્તર સભાસદોની સંખ્યામાં પણ વધારો થાય છે, નફામાં પણ વધારો થાય છે અને આ સંસ્થા ખૂબ હરણફાળ ભરી રહી છે. એનું ચેરમેન તરીકે હું સભાસદો માટે ગૌરવ લઉં છું કે આ સંસ્થાના સભાસદો ખૂબ સારા અને બેંકને સહકાર આપતા સભાસદો છે. આટલા માટે સભાસદો માટે ગમે ત્યારે આ બેંક હંમેશા તત્પર હોય છે અને વધુમાં વધુ સભાસદોનું હિત જળવાઈ રહે એના માટે અમારી સંસ્થા નાગરિક બેંકના સ્ટાફ ભાઈઓ અને ડિરેક્ટર ભાઈઓ ખૂબ ખંતથી કામ કરે છે. એનું ગૌરવ લઉં છું.